એક ગામમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ ધનિક અને વિદ્વાન હતો, પરંતુ તેને સંતાન નહોતું. આ કારણે તે ખૂબ દુઃખી રહેતો હતો. આત્મદેવની પત્ની ધુંધલી ખૂબ ઝઘડાળુ અને લોભી સ્વભાવની હતી. તેને સંતાનની ઈચ્છા નહોતી, પરંતુ પતિના દુઃખને કારણે તે પણ ચિંતિત દેખાતી હતી. એક દિવસ આત્મદેવ જંગલમાં ગયો અને એક મહાત્માને મળ્યો. મહાત્માએ તેને એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ ખાવાથી સંતાન થશે. ધુંધલીને ગર્ભધારણ કરવાનો ડર લાગ્યો. તે બાળક ઉછેરવાની મુશ્કેલીથી બચવા માંગતી હતી. ધુંધલીએ ફળ ખાધું નહીં. તેણે તે ફળ ગાયને ખવડાવી દીધું અને પોતાની બહેનને બોલાવીને કહ્યું કે બાળક જન્મે ત્યારે તે પોતાની પાસે આપી દે. સમય પછી ગાયે એક માનવ જેવા બાળકને જન્મ આપ્યો, ગોકર્ણ, અને ધુંધલીની બહેને એક બાળકને જન્મ આપ્યો, ધુંધુકારી. ધુંધલીએ આ બાળકને પોતાનું બતાવ્યું. ગોકર્ણ ખૂબ જ સદ્ગુણી અને જ્ઞાની હતો, જ્યારે ધુંધુકારી દુષ્ટ અને ખરાબ સ્વભાવનો બન્યો. ધુંધુકારી ચોરી, દારૂ અને ખરાબ સંગતમાં પડી ગયો. તેણે પોતાના પિતાને પણ ત્રાસ આપ્યો. પુત્રના વર્તનથી દુઃખી થઈ આત્મદેવે ઘર છોડીને જંગલમાં જઈને ભજન ભક્તિ શરૂ કરી. ધુંધુકારી વધુ ખરાબ માર્ગે ગયો અને અંતે દુઃખદ મૃત્યુ પામ્યો. તેની આત્મા પ્રેત બની ગઈ. ગોકર્ણે ભક્તિ અને ભાગવત કથાના પાઠથી ધુંધુકારીને મુક્તિ અપાવી. આ કથા શીખવે છે કે સદ્ગુણ, ભક્તિ અને સારા સંસ્કાર જીવનમાં સાચો માર્ગ બતાવે છે.